ટેટ અને ટાટની તૈયારીમાં વર્ગ વ્યવહાર આ એક એવો વિષય છે જે ખૂબ જ મહત્વનો છે, ખરું ને? તો ચાલો આજે આપણે આ જ વિષયને પરીક્ષાના દૃષ્ટિકોણથી સમજીએ, જેથી આપણી પકડ એકદમ મજબૂત થઈ જાય. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વર્તન આટલું બધું મહત્વનું કેમ છે? પછી વર્ગ વ્યવહાર એટલી શું એની વ્યાખ્યા સમજીશું, એના પ્રકારો અને કયા પરિબળો એના પર અસર કરે છે એની પણ વાત કરીશું. અને હા, શિક્ષકની ભૂમિકા તો ખરી જ. અને છેલ્લે પરીક્ષા માટે જે ખાસ મુદ્દા છે ને એને પણ જોઈ લઈશું. તો સૌથી પહેલો સવાલ, આ બધું જાણવું જરૂરી કેમ છે? જુઓ, વાત ખાલી વર્ગમાં શાંતિ જાળવવાની નથી. અસરકારક વર્ગ વ્યવહારનો અસલી મતલબ છે એક એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક વિદ્યાર્થી કંઈક નવું શીખવા માટે ખરેખર તૈયાર હોય, ઉત્સાહિત હોય. તો આનાથી શું ફાયદો થાય? સૌથી મોટો ફાયદો એ છે કે આખી શીખવાની પ્રોસેસ સુધરી જાય છે. ક્લાસમાં શિસ્ત તો જળવાય જ છે, પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધે છે. અને જ્યારે આ બધું થાય ને ત્યારે ભણતર આપોઆપ વધુ અસરકારક બની જાય છે. એટલે આ કોઈ નાનીસૂની વાત નથી, આ તો શીખવાનો પાયો છે. ચાલો ત્યારે હવે આગળ વધીએ. આ વર્ગ વ્યવહાર જે શબ્દ છે એનો સાચો મતલબ શું? પરીક્ષામાં વ્યાખ્યા પરથી સીધા પ્રશ્નો આવી શકે છે, એટલે ચાલો જોઈએ કે નિષ્ણાતો આના વિશે શું કહે છે. જો એકદમ સાદી ભાષામાં સમજીએ તો વર્ગની અંદર વિદ્યાર્થી અને શિક્ષક જે રીતે વર્તે છે, એકબીજાને જે પ્રતિક્રિયા આપે છે, જે શિસ્ત જાળવે છે અને એમની વચ્ચે જે સંબંધો છે, બસ આ બધું જ વર્ગ વ્યવહાર છે. હવે BF સ્કિનરની આ વાત બહુ જ રસપ્રદ છે. એમના મતે આપણું દરેક વર્તન એ કોઈકને કોઈક ઉત્તેજના સામે થતી પ્રતિક્રિયા છે. એટલે કે કોઈપણ વર્તન અમસ્તું જ નથી થતું, એની પાછળ કોઈને કોઈ કારણ છુપાયેલું હોય છે. ક્રો અને ક્રો આ જ વાતને થોડી મોટી ફ્રેમમાં મૂકે છે. તેઓ કહે છે કે વર્તન એ ફક્ત કોઈ એક ઘટનાની પ્રતિક્રિયા નથી, પણ વ્યક્તિ એના આખા પર્યાવરણ, એની આસપાસની દરેક વસ્તુ પ્રત્યે જે એકંદર પ્રતિક્રિયા આપે છે એ છે વર્તન. આ 4 મુદ્દા પરીક્ષા માટે ખાસ યાદ રાખજો. પહેલું, વર્તન પર્યાવરણથી પ્રભાવિત થાય છે. બીજું, એ ક્યારેય સ્થિર નથી હોતું, સતત બદલાય છે. ત્રીજું, એ શીખવાથી વિકસે છે. અને ચોથું, દરેક વ્યક્તિનું વર્તન અલગ હોય છે. આ સમજ ખૂબ જ જરૂરી છે. તો હવે જ્યારે આપણને વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ ખબર છે, ત્યારે ચાલો થોડું વધુ ઊંડાણમાં ઉતરીએ. વર્ગખંડમાં સામાન્ય રીતે કેવા પ્રકારના વર્તન જોવા મળે છે અને એની પાછળ કયા કારણો જવાબદાર હોય છે? આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીં માત્ર પોઝિટિવ અને નેગેટિવ વર્તનની વાત નથી, એની સાથે સાથે સક્રિય અને નિષ્ક્રિય વર્તનની પણ વાત છે. જેમ કે કોઈ વિદ્યાર્થી શાંતિથી બેઠો છે, તોફાન નથી કરતો, પણ કોઈ ચર્ચામાં ભાગ પણ નથી લેતો, તો એને નિષ્ક્રિય વર્તન કહેવાય. પરીક્ષા માટે આ નાનો પણ મહત્વનો તફાવત સમજવો જરૂરી છે. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે વિદ્યાર્થીના વર્તન પાછળ કોઈ એક કારણ નથી હોતું. એના પર તેની બુદ્ધિ અને રસ જેવા વ્યક્તિગત પરિબળો, ઘરનું વાતાવરણ કેવું છે, સ્કૂલમાં શિક્ષકનો અભિગમ કેવો છે અને તેના મિત્રો અને સમાજ, આ બધાની ભેગી અસર થતી હોય છે. સારું, તો આ બધી જાણકારી પછી હવે સૌથી કામની વાત પર આવીએ. એક શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ? ક્લાસમાં પોઝિટિવ વાતાવરણ બનાવવા માટે શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? જુઓ, આ 5 રીતો એકદમ પ્રેક્ટિકલ છે. વિદ્યાર્થીઓને વખાણો, પ્રોત્સાહન આપો. ભણાવવાની રીતને એટલી રસપ્રદ બનાવો કે તેમનું ધ્યાન બીજે જાય જ નહીં. નિયમો એકદમ સાફ અને બધા માટે સરખા રાખો. ભૂલ થાય તો સજા કરવાને બદલે સાચો રસ્તો બતાવો. અને સૌથી અગત્યનું, તેમને શીખવાની પ્રક્રિયામાં સામેલ કરો. અને આ બધું કરવા માટે એક સારા શિક્ષકે 4 અલગ અલગ ભૂમિકાઓ ભજવવી પડે છે. ક્યારેક તે ગાઈડ બનીને રસ્તો બતાવે છે, ક્યારેક મોટિવેટર બનીને હિંમત આપે છે, ક્યારેક મિત્ર બનીને વિશ્વાસ કેળવે છે, તો ક્યારેક નિયંત્રક બનીને ક્લાસમાં વ્યવસ્થા જાળવે છે. આ 4 ભૂમિકાઓમાં સંતુલન જાળવવું એ જ ખરી કળા છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી એનો સાર કાઢીએ. TET અને ટેટ પરીક્ષા માટે કયા મુદ્દાઓ સૌથી વધુ અગત્યના છે એના પર હવે ધ્યાન કેન્દ્રિત કરીએ. બસ આ 5 મુદ્દા મગજમાં બરાબર બેસાડી દેજો. સ્કિનરની વ્યાખ્યા, વર્તનના 4 પ્રકારો કયા કયા છે, પોઝિટિવ અને નેગેટિવ વર્તનનો ફરક, શિક્ષકની 4 મુખ્ય ભૂમિકાઓ અને વિદ્યાર્થીના વર્તન પર અસર કરતા પરિબળો. આમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના સૌથી વધુ છે. અને જતા જતા એક સવાલ તમારા માટે.
એક ભાવિ શિક્ષક તરીકે આ 4 ભૂમિકાઓ માર્ગદર્શક, પ્રેરક, મિત્ર અને નિયંત્રક માંથી તમને શું લાગે છે? કઈ ભૂમિકા તમારી સૌથી મોટી તાકાત છે અને કઈ ભૂમિકા પર તમારે વધુ કામ કરવાની જરૂર પડશે? આના પર વિચાર કરવાથી તમે એક વધુ સારા શિક્ષક બનવા તરફ એક ડગલું આગળ વધશો.